अन्य समाचार पर नजर करिए। अमरेली में चौंकावनारी घटना, खानगी विमान क्रेश, एकનું મોત નીપજ્યું। અમરેલીમાં મિની પ્લેન ક્રેશ થતા ખળભળાટ। રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયા બાદ બ્લાસ્ટ થયો। દુર્ઘટનામાં પાયલોટનું મોત નીપજ્યું। અમરેલીના રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું એક મિની પ્લેન ક્રેશ થયાની ઘટના સામે આવી। આ દુર્ઘટનામાં ટ્રેની પાયલટ અનિકેત મહાજનનું મૃત્યુ થયું। દુર્ઘટનાને પગલે સ્થાનિકો સહિત ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી। મહત્વનું છે કે રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ। અમરેલીના ગિરિયા રોડ પર શાસ્ત્રીનગરમાં ખાનગી કંપનીનું વિમાન ક્રેશ થયું હતું। વિમાનમાં સવાર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે તે ટ્રેની પાયલટ હતો। આ પ્લેન ટ્રેનિંગ સેન્ટરનું હોવાનું મનાઈ રહ્યું છે। મળતી માહિતી અનુસાર રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું વિમાન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવની કામગીરી હાથ ધરી હતી। આ વિમાન ક્રેશના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જ મહેસાણામાં પણ વિમાન દુર્ઘટના જોવા મળી હતી। દેલાથી ઉચરપી જતા સીમ વિસ્તારમાં પાયલટની તાલીમ આપતું નાનું વિમાન ક્રેશ થયું હતું। વિમાન દુર્ઘટનામાં પાયલટ યુવતીને ઈજાઓ થતા સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી। ભીષણ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો, હવામાન વિભાગે કહ્યું। હજુ વધશે ગરમીનો પ્રકોપ। રાજ્યમાં વચ્ચે ગરમીનો પ્રકોપ, ફરી આગ ઓગતી ગરમીની આગાહી। પવનની દિશા બદલાતા ગરમીનું જોર વધશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા અને પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધતો જાય છે। રાજ્યમાં હજુ પણ આગ ઓગતી ગરમીનો રાઉન્ડ શરૂ થવાની આગાહી છે। થોડા દિવસની રાહત બાદ સૂરજ દાદાએ ફરી રૌદ્ર રૂપ દેખાડ્યું અને હજુ પણ કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે। ચામડી દજાડતી ગરમી લોકો સહન કરી રહ્યા છે। એમાં હજુ પણ 2 થી 3 ડિગ્રી સુધીના તાપમાનમાં વધારો થઈ શકે છે। હવામાન વિભાગે આગાહી કરી કે પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીનું જોર વધશે। ખાસ કરીને કાંઠાના ભાગોમાં ભેજ સાથે ગરમ પવન ફૂંકાશે। तो आने वाले 2 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद टेम्परेचर नोलार चेंज में रहेगा। तो अहमदाबाद और गांधीनगर के लिए आज के लिए मैक्सिमम टेम्परेचर 42 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। और हॉट एंड ह्यूमिड कंडीशन की बात करेंगे तो पूरे गुजरात कोस्ट में डे 1, डे 2 और डे 3 के लिए डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी ड्यू टू हॉट एंड ह्यूमिड एयर के कारण। टेम्परेचर आने वाले 2 दिनों में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। और उसके बाद 2 दिन के बाद मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा। મહત્વનું છે કે પવનની દિશા બદલાઈને હવે પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના ગરમ પવનો શરૂ થઈ ચૂક્યા છે, જેના કારણે રાજ્યમાં કાળઝાળ ગરમીની સાથે બફારામાં વધારો થવાની શક્યતાઓ છે। કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓથી દોડધામ મચી। દાહોદ, સાબરકાંઠામાં આગની ઘટનાઓ બની। રાજ્યભરમાં આજે પણ આગની ઘટનાઓ સામે આવી। ઉનાળાની ગરમી વધતા ઠેર ઠેર આગની ઘટનાઓ બની। સાબરકાંઠામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી। બીજી તરફ દાહોદમાં ભાટીવાડામાં એનટીપીસીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં આગ લાગી હતી। આગ એટલી વિકરાળ હતી કે 8 કલાક બાદ આગ પર કાબુ મેળવાયો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, તો મહેસાણાના કડીમાં ગેસ લાઇન લીકેજ થતા આગ ભભૂકી હતી। દાહોદના ભાટીવાડામાં બની રહેલા સોલર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બની છે। અગમ્ય કારણોસર મોડી રાત્રે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આ ઘટના અંગેની જાણ થતાં જ 5 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિકરાળ આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસ હાથ ધર્યા હતા। આ ભયાનક આગના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેને જોતા જ આગની ભયાનકતાનો તાગ મેળવી શકાય છે। આગ એટલી વિકરાળ હતી કે સોલાર પ્લાન્ટને મોટા પાયે નુકસાન થયું હતું। આ તરફ સાબરકાંઠામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી। કમ્પાઉન્ડમાં રાખેલા તૈયાર સામાનમાં આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। આગમાં કાચો અને પાકો માલ બળીને ખાખ થઈ ગયો। કલોલના વાયના ગામમાં અકસ્માત બાદ કારમાં આગ લાગી। ગરનાળાના પિલ્લર સાથે કાર અથડાઈ હતી। કારમાં આગ લાગતા ચાલક બળીને પડતું થઈ ગયો, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યો હતો। મહેસાણાના કડીમાં ગેસ લાઇન લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી। શહેરના છત્રાલ હાઈવે પર આવેલ પાંજરાપોલ નજીક સાબરમતી ગેસ લાઇનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસમાં ભયનો માહોલ જોવા મળ્યો। આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા। તો બીજી તરફ ફાયર બ્રિગેડને પણ આગ લાગ્યાનો કોલ મળતા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો। રાજ્યમાં અકસ્માતોની વણઝાર લાગી। વાપી, સાબરકાંઠા, કલોલમાં અકસ્માત સર્જાયા। કલોલના રાચરડા ઉનલાથી ધોળકા તરફ જતી નર્મદા કેનાલમાં એક ટર્બો ટ્રક ખાબકવાની ઘટના બની છે। ટ્રક ચાલકે અચાનક સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક બેકાબુ બન્યો અને નજીકમાં જ રહેલ કેનાલમાં ઊંધે કાન પડ્યો હતો। આ ઘટનાને પગલે ચાલક ડૂબી જતા તેનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું।
પ્રાથમિક તપાસ પ્રમાણે મૃતક કલોલના ટ્રક માલિકને ત્યાં નોકરી કરતો હતો. રાત્રે તે ટ્રક લઈને નીકળ્યો હતો અને ત્યારબાદ ટ્રક બેકાબુ બન્યા બાદ કેનાલમાં ખાબકી હતી. આ તરફ વાપીમાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના પુલ પર એક ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થયું હતું. વલસાડથી મુંબઈ તરફ પૂર ઝડપે પસાર થતું એક કેમિકલ ભરેલું ટેન્કર ગુંજન નજીક હાઈવેના પુલ પરથી પસાર થઈ રહ્યું હતું. એ વખતે જ અચાનક ટેન્કરમાં ભરેલું કેમિકલ લીકેજ થયું હતું, જેમાં આગ લાગવાની સંભાવના હતી. પરંતુ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ફાયર બ્રિગેડની 3 ટીમોએ ભારે જહેમત બાદ ટેન્કરમાંથી લીકેજ થતા કેમિકલને અટકાવી દીધું હતું. બનાસકાંઠાના અંબાજીમાં થયેલા અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા. રાણપુર પાસે ઇકો કાર પલટી હતી. કાર અંબાજીથી ખેરોજ તરફ જઈ રહી હતી ત્યારે કારનું ટાયર ફાટતા પલટી હતી. કારમાં 12 થી 13 લોકો સવાર હતા, જેમાંથી 10 લોકો ઘાયલ થયા છે. કારમાં સવાર લોકો બાબરી પ્રસંગે અંબાજી ગયા હતા. રિક્ષા પર ટ્રક ચડી જતા 2 લોકોના મોત. શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર અકસ્માત. શામળાજી હિંમતનગર હાઈવે પર કમકવાર અકસ્માત. કન્ટેનર ચાલકે રિક્ષાને અડફેટે લીધી. આ દુર્ઘટનામાં 3 માંથી એક પુરુષ એક મહિલાનું સ્થળ પર મોત થતા અરેરાટી વ્યાપી ગઈ. ગાંભોઈ રણાસણ ચોકડી પર એક કન્ટેનરે રિક્ષાની અડફેટે લેતા રિક્ષા રસ્તાની સાઈડમાં રહેલ ખાડામાં ખાબકી હતી. ત્યારબાદ ટ્રક પણ રિક્ષા પર માતેલા સાંઢની જેમ ચડી ગયો હતો. આ ઘટનામાં 3 લોકો રિક્ષા નીચે દબાઈ ગયા હતા. ગમકવાર અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રિક્ષા નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જોકે આ ઘટનામાં એક મહિલા એક પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવેલ. મહત્વનું છે કે અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થાનિક પોલીસને અકસ્માત અંગેની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. સંઘ પ્રદેશ દમણમાં જુદા જુદા 2 માર્ગ અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા છે. સંઘ પ્રદેશ દમણમાં જુદા જુદા 2 માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થતા પ્રદેશમાં ચકચાર મચી જવા પામી છે. ડાભેલ વિસ્તારમાં આવેલા રોયલ ગાર્ડન હોટલની સામે એક બાઇક સ્લીપ થઈ જતા બાઇક ડિવાઈડર સાથે અથડાયું હતું, જેને બાઇકમાં સવાર 3 પૈકી 2 લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. તો જ્યારે વરકુંડ વિસ્તારમાં એક ટેન્કરે મોપેડને ટક્કર મારતા મોપેડ સવાર પિતા અને 2 પુત્રોના પણ કરુણ મોત નીપજ્યા હતા. આમ સંઘ પ્રદેશમાં વિવિધ સ્થળો પર 2 માર્ગ અકસ્માતમાં કુલ 5 લોકોના મોતને કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. રાજ્યમાં મારામારી અને વિરોધની ઘટનાઓ પણ બની. અમદાવાદના જુહાપુરામાં યુવકને માર માર્યો. અમદાવાદના જુહાપુરામાં મારામારીનો વિડીયો વાયરલ થયો. વાયરલ થયેલા દ્રશ્યોમાં યુવકને લાકડી અને ધોકા વડે માર મારવામાં આવી રહ્યો છે. નજીવી બાબતમાં ઝઘડો થતા માર માર્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. બીજી તરફ પોલીસે આ મુદ્દે તપાસ હાથ ધરી છે. આ તરફ વડોદરામાં સંત કબીર સ્કૂલના સંચાલકોની મનમાની સામે આવી. બાકી ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવતા હોવાનો વાલીઓએ આક્ષેપ